કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. તો સવારના વાગી ગયા 7:30. કેમ કે આજ તો આપણે વહેલો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે આપણે બનાવવાના છે પાપડી. તો તમને ફૂલ રેસીપીની બતાવું છું. તો હમણાં જો દ્વિજા રેડી થઈ જાય. દ્વિજાને મેં ઉઠાડી દીધી છે ને સ્કૂલે જવું છે. તો પહેલાં એને તૈયાર કરી દઈએ. અને હવન કામે હવને બધાને જવાનું છે. તો પહેલાં દ્વિજાને રેડી કરી લે, પછી બીજું કામ આપણે આદરીએ. એટલે આપણે છે ને પાપડી બનાવવાની છે ને, તો એની ફૂલ રેસીપી પછી આપશું. તો દ્વિજાબેન જઈને પપ્પા પાસે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? આ લોકોને તો પાપડી બનાવવાની છે ને આપણે જવાનું છે પાણી વારવા. આજે ત્રીજો દિવસ છે અમારો પાણી વારવાનો કન્ટિન્યુ. કારણ કે કોરવાણ હતું એટલે એમાં તો પાણી ધીમે ધીમે હાલે રાખ્યા. ત્રીજો દિવસ છે. આપણે ગમ તડકાનું ન્યા બેહવાનું, આને લોકોને છાંયે બેહવાનું. અને ઓલો ભૂકંપ ક્યાં થયો? ભગવાન બધા એના દિવ્ય આત્માને શાંતિ. મ્યાનમાર. મને તો નામ યાદ નથી રહેતું. બોલો, એવું દેશનું નામ છે ને, તો એ ભગવાન બધા દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તો પછી ચાલો હવે હે ને આપણે કન્ટિન્યુ આપણું કામ કરવા માંડીએ. પછી આપણે બનાવીએ ને ફૂલ વિડીયો પછી આવી જાય. તો ચાલો હાલો દીચાબેન. હાલી ગયા ભણવા. કેમ બેન? આજે તો બુધવાર છે એટલે ડ્રેસ નહીં પહેરવાનો. ચાલો એ જાય છે ભણવા અને આપણું પણ અહીંયા બધો મસાલો તૈયાર થાય છે. ચાલો જો આપણે પહેલાં તો પાણી ઉમેરવાનું છે આની અંદર. કેટલું પાણી નાખવાનું છે? 1, 2, 3, 4 મમ્મી આજે ભરજો. ને 5. હજી નાખવું છે. 6 કળશા થયા છે. હજી 4 નાખવા છે. 7, 8, 9, 10 મૂકી દેવાની છે. 10 કળશા પાણી લીધું છે આપણે. તો ટોપિયું પણ આપણું ભરાઈ ગયું છે. તેને મૂકી દે આપણે ચૂલા ઉપર. હવે ચાલો જો હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે સાજીના ફૂલ. ખારા નથી નાખો કેમ કે મમ્મી ખાઈ નહીં ને એટલે. અને જો આ શું છે? 6 ચમચી મીઠું છે. 6 ચમચી નિમક. તેને પણ આપણે એમાં એડ કરી દઈએ. નાપે થાય એટલે ખારાય ન થાય ને ગોરાય ન થાય. ઘણા 1 ચમચી નાખે પણ આપણે એટલા બધા આપણે ભજીયામાં સોડા નાખીએ છીએ એની જગ્યાએ પાપડની અંદર મીઠા સોડા. મીઠા કહેવાય ને. તમે 2 પડી કે આપણે નાખી દીધી છે. ફૂલ ઉકળવા દેવું પાણી આપણે. જો તેને પણ એડ કરી દીધું. હવે એની અંદર પાછો આપણે આવશે લોટ. લોટ તો જે હમણાં નહીં આવે કારણ કે એને પાણી ઉકળી જાય વ્યવસ્થિત, બધું મીઠું ને બધું પાકી જાય, સોડાને બધું. પછી આપણે એની અંદર એડ કરશું. તો ચાલો ચૂલાની અંદર તાપ પણ રેડી થઈ ગયો વ્યવસ્થિત. પાણી પણ મુકાઈ ગયું છે. મરચી નાંદું બધું ખાંડી નાખી શકાય પણ એ તો આપણે કંઈ નાખવું નથી. કેમ કે તળવામાં છે ને બળી જાય એટલે સાદી સિમ્પલ કરવી છે. તમને રેડી થઈ જાય એટલે બતાવશું. કાલે તેને વિડીયો એને ખબર જ હશે આપણે કેવી રીતે બેજીને બધું. તો ચાલો તમારે કામ કરવાનું. તો પપ્પા રાહ જોઈને ઊભા છે. ચાલો જો આપણું પાણી પણ વ્યવસ્થિત રીતે ઉકળી ગયું છે. હવે આની અંદર આપણે પાણી ઉકળી ગયું વ્યવસ્થિત. હવે આપણે અંદર લોટ પણ હવે એડ કરશું. ચાલો આપણું પાણી પાકી ગયું છે. તેનું પેલા છે નીચે ઉતાર લઈને તો સરસ રીતે હલાવવાની મજા આવે. તમે હલાવો કે હું નાખું? નાખવા જ નથી મારે એક આને વાંધો. ચાલો સરસ રીતે મિક્સ કરી લઈએ. બધું લોટ નાખી દીધો. હવે કંઈ નાખવા પણ છે નહીં. હવે કેમ કે ચોખા હોય એટલે પાણી તો બહુ પીવે. થોડીક ઢીલી તો રાખવી જ પડે.
આપણે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે પાણી લેવા જાવ. તો આપણે છે ને બાફવાનું કે છે નહીં એટલે છે ને એને છે ને ઢાંકી દઈએ આ ભીનું કપડું કરી સરસ રીતે ચૂલામાંથી મૂકી દઈએ હમણાં તાપે ઠારી નાખશું ઘડીક વાર રેવા દઉં હમણાં છે ને તાપ હમણાં પાણી આવે એટલે ઠાર નાખીએ આપણે પણ વાડી આવી ગયા છે. ત્રીજો દિવસ છે આપણે પાણી વારવાનો. 2 દિવસની અંદર તો જો આ થોડું ઘણું એટલું બીજું ઓલા થાંભલા સુધીનું દેખાય ત્યાં સુધી અહીંથી આપણે જો આ થાંભલા સુધી વારવાનું છે. અને બગલાભાઈ તો આપણે સાથે ને સાથે તો પહેલેથી હોય જ છે. પાણી જ્યાં જાય ત્યાં બગલાભાઈ તો આપણે ભેગા ને ભેગા જોઈએ એને તો, કારણ કે ખાવા માટે જીવાત તો પહેલાં જ જોઈએ છે. અને જીવતી જીવાત જ ખાવાવાળા વ્યક્તિ આ, અને મરી ગયેલ વસ્તુ તો ખાય નહીં. તો ચાલો એ એનું કામ કરે છે ને આપણે પાણી વારવાનું છે તો આપણે પણ ચાલુ કરી દીધું છે કન્ટિન્યુ. ત્રીજો દિવસ છે. ખાઈ પીને બપોરે પાછા નિરાતે આવવાનું, અત્યારે પાણી વાર લેવાનું. ટાટો પોર છે તો મજા આવે છે. ચાલો આપણે પણ આપણા કામમાં લાગીએ એક ધારા. બગલાભાઈ એના કામમાં કરે ને આપણે પાણી જોવા આવવું ન પડે. જ્યાં પાણી પહોંચે ત્યાં બગલાભાઈ હોય જ. એટલે આપણે એક ટેન્શન તો સેટે બેઠા પાણી વારવાનું. આ તો ખાલી આપણે ચક્કર મારવા આવ્યા હતા. કાલનું અધૂરું હતું એ પાઈ દઈએ, રહી ગયું હતું થોડું. આપણે 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાપડી હવે બધી થઈ ગઈ છે. હવે થોડીક જ રહી છે. આવી રીતે મમ્મીએ છે ને ગોરીંડા છે ને બધા વારી લીધા હતા. ઘણી સરસ મજાની એકદમ વ્હાઈટ જો દેખાય છે, તમે જોઈ શકો છો કેવી સરસ મજાની છે. તો કંઈ ટાઈમ નહોતો એટલે ફૂલ વિડીયો પછી નથી લીધો, પછી અત્યારે લીધો. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો પાપડી કરી નાખીએ પોતાના પોળી નવરા થઈ. હા હવે બીજું કામ થયા રાખશે. તો જો આપણે અહીંયા સરસ મજાની જો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હાઈ સાઈડ પપડા વળી જાય. અહીં ખાટલો છે ને કગાસીમાંથી હમણાં ઊભા થઈને વણી લઈને એટલે વણી શું એમ દબાવી લઈને જો આવી રીતે પાટલીમાં દબાવી છે. માવાના કાકડિયા લઈ લીધા છે. અને આવી રીતે આપણે દબાવતા ગયા હતા પૂરી પાપડની ઘોડે. પૂરી પાપડ સરસ થયા છે. પૂરીની ઘોડે દબાવતા ગયા હતા. આ મશીનો પાપડનું છે એમ બધી પાપડી કરી મસ્ત મજાની છે. આપણે તો ખીચી ખાઈ ખાઈને ધરાઈ ગયા છે સરસ મજાની. મમ્મી એ સુકવતા ગયા. અને જેમ આ ઠરે ને એમ મજા આવે કેમ મમ્મી? હો હાથે તે છોટે જ નહીં. કોઈ જેમ ઠરે એમ મજા આવે. ચાલો અમારી પાપડી રેડી થઈ ગઈ છે બનીને. અને આપણે ખીચી ખાઈ ખાઈને ધરાઈ ગયા છે. કેટલાય ખીચી ખાધી કે વાત પૂછો ના. બપોરે હવે ખાવું થોડું ઘણું જાય તો હવે ફેરવી નાખીએ. સરસ મજાના સુકાઈ ગયા છે ને તો હવે ફેરવી નાખીએ. કેમ બપોર પછી મમ્મીને જવાનું છે વાળીએ. એ જ્યાં વાળીએ ને આપણે જાહું કેન્દ્રોમાં. તો સરસ મજાની અહીંયા એક ખાટલો છે. આ ખાટલો ભરાઈ ગયો. ના કાલની સીટ એકદમ જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે. અને તળસો મસ્ત મજાની જો ફૂલીને એવી સરસ થાય દડા જેવી અને ભૂંગળા જેવી ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો તમે એક પણ ટ્રાય કરજો આવી રીતે. અને આ ખાટલો એક ભરાઈ ગયો છે. અને અહીંયા આપણે સાડી પાથરી દીધી છે. તો ચાલો આપણે હવે કામકાજ તો એક હવે રસોઈનું રહેશે. રસોઈ કરવા માંડીએ. ને એક હોલ ને રસોડું બાકી છે પોતામાં, એ પોતા કરી લઈએ. ચાલો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાપડી છે ને કાલની જે વણાલી છે ને એટલે કે દબાવેલી એ સરસ રીતે સુકાઈ ગઈ છે. તો એ આપણે પહેલાં તળીએ. તેલ પણ મારું આવી ગયું છે. આમાં આપણે તેલ મૂકી દીધું છે કઢાઈમાં તળવા માટે. એમાં સરસ મજાની નાખીએ પાપડી. હવે તો એકદમ ફૂલી થાય છે મસ્ત મજાની. ફૂલીને સરસ મજાની એકદમ પોચી અને ખાવામાં એકદમ પોચી છે. તો આપણી પાપડી રેડી થઈ ગઈ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આપણે આવી ગઈ છે ફૂલ તેલ. સ્વાદ રાખીને તળી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. ચાલો આપણે પાપડી પણ રેડી થઈ ગઈ છે સરસ મજાની તળી. હવે આ બધા આવે એટલે જમવા બેસી જાય. મમ્મી રોટલી કરીને પણ હોય એવા છે કેમ મમ્મી? તો રોટલી થઈ ગયા હવે જમવા બેસી એટલી વાર. હા જમવા બેસી એટલી વાર. હાલ આપણે હમણાં પકડીએ શાક વગાડ્યું છે એ પણ હમણાં થઈ જાય. જો વઘારી લીધું છે એ પણ હમણાં બની જાય. મોટા
મોઢામાં નાખતા જ રો થઈ જાય એવી પાપડી છે આપણી. તો મસ્ત મજાની થઈ ગઈ છે. એટલે આ તો પૂરી ને રસ ને હોય તો ઓહો બહુ જ જમાવટ આવી જાય. તો હવે ઉનાળાની સિઝન એવી છે એટલે એવું તો કેરી આવશે એટલે થાય ભેગી પાપડી ને એમાં પાપડીમાં અમે છે ને ચોખા જાજા અને સાબુદાણા બે જ નાખ્યું હતું એટલે મસ્તીની થાય, ફૂલીને દડા જેવી થાય સરસ ને. અને ખાવામાં પણ એકદમ સોફ્ટ. અને ખાવાના સોડા નથી નાખ્યા એટલે ભજીયાના સોડા નાખ્યા છે. તમે ખાવાના સોડા પણ નાખી શકો. અમે ભજીયાને જેને જે નાખવું એ નાખી શકે. તો અમે આની પરફેક્ટ માપ સાથે મસ્ત મજાની ખારી નહીં મોરી નહીં એવી રીતે પાપડી અમારી થઈ છે સરસ મજાની. તો ચાલો આખા વરસ માટે સ્ટોર કરી લીધી છે. 2 દિવસ ત્યાં કરતા હતા, કાલે કરી આજે કરી એટલે વરસ આપણું વયું જાય. અને ઘટે તો આપણે પાપડ તો હોય તો એ પણ કરી શકાય. તો આખા વરસ માટે સ્ટોર કરી લીધી. અને આમાં ભૂર પવન હતો તો એટલે સરસ મજાના આપણા પાપડ સરસ મજાના સુકાઈને કમ્પ્લીટ થઈ જાય. જો ઝાકર ને એવું આવે તો પાપડ આપણા જીરીક તેલ ઓલું મીઠું એ રહે તો જીરીક ગદગદે એવું થાય બધું. તો આ તો સરસ મજાના એકદમ ઉજરી જાય, મસ્ત મજાના થાય આપણા પાપડ. અને ચાલો આપણે હવે વાડીએથી આવે એટલે હવે જમવા બેસી જાય. બીજા બેન પણ સ્કૂલેથી આવી જાય, 1:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે સીટી પણ વાગવા માંડી છે. એક જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ભાગીએ છીએ વાડીએ. અને બપોરે તો જો આપણે સવારમાં પાપડી બનાવી હતી તે ખાટલે પણ સુકાય છે. અને તે ખાવાની પણ બહુ મસ્ત મજા આવી ગઈ છે. અને જાણે કે લાગે કે ભૂંગળા ખાતા હોય તરીને એવું લાગે છે. અને બહુ મસ્ત બની છે. તમે પણ આ ટ્રાય કરજો તો તમને પણ ખાવાની બહુ મજા આવશે. એક ઉંદેડો નીકળ્યો છે, એની વાહ પડ્યા છે. હવે ઉંદેડો તો હાથમાં આવે નહીં. ચાલો 5 જેવો ટાઈમ થઈ ગયો. બીજા બેન ટીવી ને બધું ચાલુ રાખી બેન બાને અમારે ફૂલે ફૂલ ટીવી. તો ચાલો છે ને તરબૂચની પાર્ટી કરવા બેસી ગયા છે. વાહ, તો ચાલો હમણાં આનો જુગાડ કરીએ કઈ. ચાલો હવે હમણાં ચા પાણી પી લે. શું? હા એમ જ કરશો. બીજાનો આઈડિયા કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ચાલો આપણે હવે છે ને સવારની પાપડી જવાની છે ને એને આપણે લૂછી સરસ મજાના ડબ્બામાં ભરી લઈએ. અહીંયા આપણે ઢગલો કરી દીધો છે. એને લૂછવાની બાકી છે હજી. એટલે કોઈ રજ ઉડી હોય કે કાંઈ હોય તે તો નહીં આમ કાંઈ પણ ચોખ્ખી જ છે તો એ લૂછી નાખીએ સરસ મજાની. પછી આ ડબ્બામાં ભરી લઈએ. અને મમ્મી ને પપ્પા ગયા છે વાળીએ. થોડું ઘણું કામકાજ છે ને તો આપણે કેવી રીતે દીજું આમાં કરશું તું જણાવાય અમને. પાછું પંખો હતો ને એટલે નો સભરાણું. હા ચાલો એવું કામકાજ કરીએ ને આપણે આપણા પાપડનું છો બેસી જઈએ. લેસન કરવાનું કીધું તો દફતર ખંભે નાખી કામ દીધી છે. અને પાપડી ભરવાની છે જબલાની અંદર તો ડબરામાં નાખી દીધી. જો આ જો અમારે સાફ સફાઈ કરવા વર્ગી ગઈ છે પાપડી. રૂમની સાફ સફાઈ કરવા, હું પાપડીની સાફ સફાઈ કરવા. એમ તો મારે એને થાય નીચે પડે છે તો જો એક પછી તમને કેવી મજા આવી? અરે મસ્ત મજા આવી ગઈ. હું તો લુખી 2-3 ખાઈ ગયો હતો. માણા રોટલી ભેગી ખાય તો એકદમ લાગે કે નવા ભૂંગરા જ બનાવ્યા એમ લાગે છે. ભૂંગરા એમ આની ઉપર જો ચાટ મસાલો હોય તો ઓર મજા જ આવે રાખે. એને લેસન કરવાનું કીધું તો લેસન નથી કરવું ને આ જ કરવાનું છે. તો ચાલો એ લોકો પાપડી પણ સાફ સફાઈ કરીને ભરી લે. અને અમારી પાપડીની રેસીપી તમને આજની કેવી લાગી એ અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. બીજા પૂછે કેમ પાપડી બનાવી છે. પપ્પાને મમ્મીને બધાને મજા જ આવી ખાવાની. એટલે થોડા 2-3 કરશું આપણે પાપડી રોજ કઈ નથી. પહેલી વાર કીધું મસ્ત જ થઈ છે. કરીએ પણ પાપડ બનાવીએ, પાપડ કરીને ખાઈ લઈએ. આ તો એકદમ ભૂંગળા જેવી સરસ થઈ છે. તો જેમ તેમ લોહી નાખીએ. કોઈ તેલ જીરીક વધારે હોય તો નહીં, તેલ તો ઓછું જ જોઈએ જો કે પાપડીમાં. આ તો કોઈ હોય તો વળી લૂછી નાખીએ. જો અમારે એની મમ્મીની હેલ્પ કરવા લાગે પણ લૂસે નહીં જોવો ને ખાલી એમ કઈ રીતના લૂસે નહીં જોવો. એ તો વિડીયો ઉતારે આખી આમાં સરસ કરતી હતી. વિડીયો ઉતારે તો કે ખાલી રમત કરે ને જોઈ એને કઈ બસ હરખાય આમાં બને આમાં પેલા લૂસતી એમ જ. હા બસ એમ જો વ્યવસ્થિત લૂછો
બસ હા સરસ લ્યો ચાલો તો આપણે પણ કામે આપણે નીકળીએ હવે ટાઈમ થઈ ગયો છે અને વારુનો પણ ટાઈમ થઈ ગયો છે વારુમાં તો અત્યારે જો બનાવવાનું કામ ચાલુ છે તેમાં તો જો અત્યારે દૂધીનું ખમણ ચાલુ છે થેપલા છે ને અને આજે થેપલાનો થેપલા કરી નાખીએ મમ્મી તો હમણાં દૂધી પકડવાનો લોટ બાંધી લઉં પછી વણતા જાય હું તોડતી જાય વાહ બધે બેસીને ખાતા જાય આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરી દો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા મળી આવે નેક્સ્ટ વિડીયો ટાટા બાય